તો સોરે ચાય દેવી ભેગું થશે, ચાલશે ને રેકોર્ડ? હા. નમો લિંદાનો સીતારામ નમો નમો જાન નમો દેશો સંસ્કાર સર્વ ભગવાન સંહાર દેશી બળવાય મંગલમ 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 ગૌતમ રૂમનો ચલોતા યંત્ર નમોતા દેવી વારી નરતે વિનાતાય માવી રહે તાઈને ઓમકારમ વિદ્યુત કેન્દ્ર નામત મોક્ષ ઉતારાય નમઃ કંડકય સુદવાદ સુરગાય શ્રી સ્વામી નમઃ અજ્ઞાન જ્ઞાનમ જ્ઞાનમ જન સદા ગયા મિત્ર મૂર્ધમે તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નવ તત્વ થોડોક અઘરો પદાર્થ છે. હું જેટલું મને એટલું સરળતાથી સમજાવવાની તમને કોશિશ કરીશ. તત્વના ક્લાસ સામે હંમેશા થોડાક અઘરા જ હોય છે અને એને વિષયવાર ભણવાનું, એને યાદ રાખવાનું એ બધું બહુ ટફ હોય છે. પણ સૌથી પહેલી વસ્તુ એ સમજાઈ જવું જોઈએ કે નવતત્વ આપણે શા માટે ભણવાનું છે. જો તમને નવતત્વ શા માટે ભણવાનું છે બરાબર સમજાઈ જશે તો તમે એમાંથી ક્રીમ પકડી શકશો. હું તમને જ કરાવીશ કે એમાંથી આપણે તત્વ શા માટે ભણવાનું છે. બરાબર, શરૂઆત કરીએ છીએ. નવતત્વ એક ઊંચો ગ્રંથ છે. કોઈ પૂછે શું ભણો તો બોલજો નવતત્વ ભણીએ છીએ. શું કહેવાનું? બહાર તમે બોલી નથી શકતા. શું ચાલે બીજાને ફોન કરીને પૂછવું પડે છે. સબ્જેક્ટ તમને કોઈ પૂછે શું ભણો તો કહો નવતત્વ ભણે. વેલ્યુ ઉપર થઈ જશે. જે વિચાર બોલો તેમ લાગતા હતા તમે 1 થી 4 ધોરણમાં અભ્યાસ કરતા હતા. નવતત્વ બોલો છો એટલે તમે ટેકનિકલના વિદ્યાર્થીઓ 8 થી 10 ધોરણમાં ભણતા હો ને એવા વિદ્યાર્થી કહેવાશે. તો વેલ્યુ એ ઉપર છે તમારી, ધ્યાન રાખજો. ઊંચો વિષય ભણો એટલે વેલ્યુ ઉપર જ થવાની છે. એટલે હવે તમે ઓલા નાના છોકરાની સ્કૂલમાં નથી રહ્યા, પેન્સિલ લખવાની આવતી હતી એ બધા હવે નથી રહ્યા. હવે તમે આમ પેન વાપરી શકો અને મસ્ત આમ બોલા સરસ થાય છે. અને તમારી વેલ્યુ ઉપર છે. પછી જ્યારે કર્મગ્રંથ ભણશો ત્યારે તમારી એક કોલેજની વેલ્યુ થશે. કમપણી ભણશો તો હાઈફાઈ એજ્યુકેટેડ લોકો સંસ્થાન પ્રણામ કરશે. તમને એન્જિનિયરિંગમાં જેમ જેમ તમે ઉપરના વિષય ભણતા જાઓ તમે વાલી વધતી જાય. મારે એવું થયું હતું મહેસાણામાં જ્યારે સ્ટાર્ટિંગમાં જઈને આવ્યો ને એટલે ઓલી મુંબઈની ભાષામાં ભણતા હોઈએ મહેસાણાથી અભ્યાસ કરીને બધા પૂછે કેટલું ભણ્યું એવું તો જી વિચાર આવ્યો. ઓકે જી વિચાર એ 6 મહિના પાછળ મને કે કહેવાય ચોથો કર્મગ્રંથ. શું વાત કરે છે? ચોથો આવ્યો? બરાબર છે. પછી નેક્સ્ટ ટાઈમ આવતા મેં કીધું 6 પુરાણ તત્વાર્થ પુરાણ કમપડીમાં આવી ગયો. શું વાત કરો છો? આમ બોલો તો સાષ્ટાંગ થઈ ગયો. ફરક પડે. ત્યાંનો અભ્યાસ એટલો તો દ્રઢ ચાલતો હોય. 15 દિવસે વિશ્વ પૂરા થતા હોય એટલે આખી વેલ્યુ મોટી હોય. તમારું આમ તાત્વિક વિદ્યાર્થીઓ, તમે તત્વજ્ઞાનના વિદ્યાર્થીઓમાં તમારો તત્વ આજે પડી જશે. સમજાઈ ગયું? અને તમારી વેલ્યુ, તમારી ડિગ્રી, તમારી પોતાની પરિસ્થિતિ હવે એકદમ કંઈ તમને ચોપડતો નથી. ધ્યાન રાખજો પાછું. અને તો તમને કહેશે કે આ સવારથી કોઈ મળ્યું નથી લાગતું અને આપણે અત્યારે સાંજે મળ્યા લાગે એ બધા. રિયલ વસ્તુ, કોઈ મજાક નથી કરતી. કે તમે જે વિષય ભણો છો એ વિષય બહુ 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 ઊંચો વિષય છે. શાયદ આ વિષયમાં બહુ ઓછા લોકોની ચાર્જ ઊંડી જાય છે. એક ભણીને કદાચ તમને યાદ રાખવું પણ બહુ કઠિન પડશે. હું તમને એમ નથી કહેતો કે તમે વિષય યાદ રાખજો. યાદ રહે તો સારી જ વાત છે. પણ યાદ ન રહે તો પણ એ વિષયમાંથી ક્રીમ પકડજો કે આ તત્વો ભણવાથી શું થાય. આપણે સમજાય? તત્વ યાદ રાખવું નરું ખબર નથી, પણ તત્વ સમજ્યા પછી એમાંથી ક્રીમ પકડાઈ જવું જોઈએ કે આ તત્વથી આપણે શું ફાયદો એ પકડાય તો ઘણું કામ. ખ્યાલ આવી ગયો? જોકા ખાવાના નથી, આંખો બંધ કરવાની નથી, ઊંઘવાનું નથી. જે લોકો ઊંઘે છે ને કહી દીધું ફ્રેશ રહેજો. બરાબર બરાબર એકદમ ઊંચો વિષય છે. સમય લેટ છે એટલે જરાક થોડુંક મને પણ ટેન્શન છે. પણ કમલેશભાઈને બધા તમારી બધાની ભાવનાને માન આપીને હું પણ મને તત્વજ્ઞાનમાં હવે તમને આગળ લઈ જાઉં. બરાબર? અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ વગાણ મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. વૈશાખ સુદ દસમનો દિવસ પરમાત્મા મહાવીર સ્વામીનું પહેલું સમવસરણ, પહેલી દેશના પ્રભુએ અનવતત્વ પ્રકાશ. કોઈ દીક્ષા જ ન લીધી, યોગ્યતા નથી, પણ ભગવાનનો પહેલો પદાર્થ નવતત્વ. તત્વ એટલે શું? જામનગરની કચોરી 1400 રૂપિયા કિલો મળે એમાં શું છે તત્વ? તમને ઓલું દેખાયું 1400 રૂપિયા કિલો કચોરી જામનગરની જતા નહીં કે તમે ક્યાંય પહોંચી જાઓ એટલે તમારો કંઈ ભરોસો નહીં હોય. તો ત્યાં કંઈક તો તત્વ છે. રસ્તામાંથી ગાડીમાં નીકળ્યા છો અને રસ્તા પર આમ બધા ટોળું વળીને ઊભા છે અને આમ ગાડીનો રોડ ટ્રાફિક સામે રસ્તા પર ઊભો થઈ ગયો એટલે તમે તમારી ગાડીની સ્પીડમાં હો તો બી દ્રશ્ય આવે, તમે તમારી સ્પીડ ઓછી કરો છો, તમે આમ જરાક નજર ફેરવો છો,
તમને એમ થાય છે કૂદકો એટલે અહીંયા શું છે? પછી તમે થોડો અંદાજ લગાવો છો, ગાડી રોકતા તો નથી પણ એમ લાગે છે કે કાં તો ઠોકાઈ ગઈ છે, કાં તો એક માણસ લૂંટકી ગયો છે, બે કામ થયા છે. અને તમે પોલીસે જુઓ એટલે તમે સમજી લો કે આ ગાડી બંધ પડી છે, ત્યાં ઉભાય જેવો નિર્ણય થાય એટલે તમે ભાગી જાઓ છો. કારણ કે હે ઉપાધિ બે થાય તો તમને એમ લાગે આ તો છોડવાયું હોય છે, આને આપણે હું લેવા ચાલો ભાગો, પોલીસ આવી ગઈ છોડશે યાર. તમે કેટલું સરસ તત્વ સમજો છો સંસારમાં. આ જોયું પછી એમાંથી તરત નિર્ણય કરો કે આ પકડીએ કે છોડીએ. 10 મિનિટ તત્વ ભણ જાણ પછી નક્કી કરે, ડિસિઝન લે, છોડવું છે કે રાખવું છે. છોડવું છે તો છોડી દે, રાખવું છે તો રાખી દે, તત્વ પકડાઈ ગયું. આટલું જ નવતત્વનો સાર છે. પણ એ રાઈટ ટાઈમમાં રાઈટ ડિસિઝન. લગ્ન સમારંભમાં ગયા હો, રાતનો સમય હોય, તમે રાત્રિ ભોજન માનો કે કદાચ પણ તો કરતા જ હો, માનો કે કદાચ તમે કરો છો, આવી બધી એમ લાઇટિંગો લગાડેલી હોય, ઉપરથી ખુલ્લું હોય, પંખીઓ ઉડતા જ ન હોય, કંઈ પડવાનું જ ન હોય, અને એવા સમય દરમિયાન તમારા હાથની અંદર આઈસ્ક્રીમનો કપ હોય ને ત્યારે તમને એ હેય ન લાગે તો તમે તત્પર નથી. સમજાય? પ્રવૃત્તિ નહીં, હું તમને પહેલાં પરિણતિની વાત તમને પહેલાં એ સમજાવવું જોઈએ. આ હેય અને આ ઉપાધિ. હેય બોલું એટલે સમજાવવાનું છોડી દેવાનું, અને ઉપાધિ કહું લેવાનું, બસ આટલું પકડી જવાનું. હું કહું આ હેય છોડી દેવાનું. હવે તમે નાના હતા ત્યારે સ્કૂલમાં રમતા હતા, ચકલી ઉડે ડાંગી ઉપર ગણ્યા, કાગડો ઉડે ડાંગણી ઉપર ગણ્યા, તેને ઉડે કૂતરો ઉડે બોલે ને આ મૂંગળી ઉપર થઈ જાય આઉટ. હે ઉપાધિ બસ આ શું કરવાનું છે? હેય છોડી દેવા, ઉપાધિ લેવા, છોડો લે, છોડો લો, છોડો લો, બસ આટલો જ સાર પકડાઈ ગયો તો તત્વ પામી ગયા, બસ બીજું કાંઈ. સમજાય છે? એટલે ક્યારેક એવું બને વસ્તુ હેય હોય પણ તમારા સંજોગમાં તમને ઉપાધિ લાગતી. એક ભાઈને આવું મેં કીધું, પછી મેં પ્રશ્ન પૂછ્યું હતું, ભાઈ પત્નીને શું કરવાનું? મને કીધું ઉપાધિ. ભાઈ કેમ ઉપાધિ? કારણ કે રસોઈ કોણ બનાવશે? તો રસોઈની દ્રષ્ટિએ ઉપાધિ છે, પણ બાકી તું સંસ્થાની દ્રષ્ટિએ વિચારે તો આત્માની દ્રષ્ટિએ તો હેય છે, સમજાવું છું પાછું. પણ તમે સંસ્થાની દ્રષ્ટિએ વિચારશો તો તમને બધા જે હેય છે ને ઉપાધિ લાગશે, પણ આત્માની દ્રષ્ટિએ વિચારશો તો તમને બધું હેય લાગશે. સંસ્થાની દ્રષ્ટિએ પૈસો તો કેવું, પરિવાર તો કેવું ઉપાધિ, લગ્ન પ્રસંગમાં તો કેવું ઉપાધિ, તો જ મારા દીકરા પરણે તો ક્યાંથી પરણવાના? બધું તમને સંસારની દ્રષ્ટિએ બધું ઉપાધિ લાગશે. હું તમને કહીશ આત્માની દ્રષ્ટિએ આત્માને પૂછ્યો તો ક્યાં બધું હેય છે. સમજાઈ ગયું? એટલે આપણે અહીંયા આગળ સંસારની દ્રષ્ટિ નથી સમજવાનું, આત્માની દ્રષ્ટિએ સમજવાનું. બાકી સંસારમાં તો તમે સમજો જ છો કે તમને સમજાવવાની જરૂર નથી. શું થયું? સંસારની દ્રષ્ટિએ તો તમે સમજો જ છો, તમને સમજાવવાની કાંઈ જરૂર જ નથી. જે સમજવાનું છે તમારે આત્માની દ્રષ્ટિએ કે આમાં મારા કામનું શું છે, ખ્યાલ આવી? અને આ તમને પકડાઈ જાય ત્યારે તમારું તત્વ પાકે. આ તત્વ તમારું પાકે. ઠીક? કંઈ નહીં થાય. મારી પાસે બધી બેલેન્સ છે. શું ચિંતા? અમને તમારામાં વિશ્વાસ હોય કે ન હોય, મને મારામાં પૂરો વિશ્વાસ છે, મને પ્રભુમાં પૂરો વિશ્વાસ છે. કોઈ ચિંતા નહીં. કારણ કે પછી એટલું સંસારનું જ ભણાવવું તો મને તમારા આત્માની ચિંતા થવા લાગે. તો આ લોકો આટલું કામમાં આવે છે, સમય ઘણો ઓછો છે, તમને આપી દો પહેલાં કે તમે કંઈ મૂંઝાઈ ન જાઓ. અને હવે તમને ક્રીમ માલ આપવાનું ચાલુ કર્યું. અમે દુકાનમાં ગયા હતા, એટલે અમારા મોઢે તો પેલા દુકાનમાં તો કોઈ સારા કપડાં પહેરીને ગયો જ ન હોય, એટલે મને ઓલો માણસ નકલી માલ બતાવે. તું અમારા કપડાં જે લઈ તું માલ બતાવતો હોય તો અમને માન્ય જ નથી. એટલે હું આવી રીતે જ ગયો હતો, સીધો સાધો ભણાવતા ભણાવતા પહોંચી ગયો. એટલે પહેલાં મને જોઈને તો પહેલાં એના લોક જ રાખેલું, એટલે લોક ખોલે નહીં. અંદર ગયો પછી મને બધા બતાવ્યા, હું બધું જાણતો હતો, મારે નંગ લેવાનો હતો. તો બધા તો આવા પ્રકારના છે, મને ઓરિજિનલ નંગ જોઈએ છે, સીલિંગ જોઈએ છે. તો ઓલી ગયા તો જાણે જ કે એ તો બહુ મોંઘા આવે છે. બીજું મને ખબર છે, હું તો રેન ગયો ધડ 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 ધડ, આટલાનો છે તો આટલાનો, આટલાનો છે તો આટલાનો, આટલાનો છે તો આટલાનો. એમાં મને ઓરિજિનલ નહીં બતાવો, જેમાં આવું નવું છે, આવું નવું છે, આવું નવું જોઈએ. જો માણસ ટેન્શનમાં આવી ગયો કે મોઢા પર ત્યાંનું કંઈ દેખાતું નથી ને જ્ઞાનનું તો બતાવો અંદરથી. મારો ટાઈમ નહીં બગાડ, ના હોય તો ના પાડ, બીજી દુકાનમાં જાઓ, પછી અંદરથી આમ ખાલી સમજાઈ ગયું? હવે મારે તમને તત્વ આપવાનું, આટલું પકડી લેવાનું. હેય શું, ઉપાધિ શું, છોડવાનું શું છે ને સ્વીકારવાનું શું છે. જમણવારમાં ગયા છો, પાણીપુરીમાં લાઈન છે, શું કરવાનું છે? બોલતા નથી. મનીષભાઈ ટેમ્પરરી ઉપર પછી
હવે તો 2-3 કાઉન્ટર હા હવે તો 2-3 કાઉન્ટર છે. રાખે જ ને, પણ તમે અહીંયા ઉપાધિ પકડીને ચાલો તો છોડવાનું ઉપાધિ પકડીને ચાલો તો ઓલોને ટેન્શન થઈ ગયું કેટરસ વાળાને કે આ આમને આમ તો મારો અભ્યાસ કા થઈ જશે. કેટલું ઈઝી હતું કે ના છોડ ને ભાઈ ભાઈ ક્યાંય પણ ઉપાધિ કરો. એટલે હજુ તમે બરાબર સમજજો, તમારે બરાબર જો હું એમ નથી કહેતો કે તમે બધું હે એમ નંદે કે પડી જાઓ. આપણી માન્યતામાં આપણે બેસાડવાનું છે કે મોક્ષમાં જવું હોય તો આ બધી વસ્તુ ઠીક છે, સહાયક છે, બાકી આને પકડીને રાખવાનું નથી. આટલું સમજો. સંસાર, પરિવાર, પત્ની, પૈસો આ બધી વસ્તુ જે છે એ સહાયક છે જીવન ગાડી માટે. મોક્ષની વાત આવશે ત્યારે આ બધી વસ્તુ પ્રતિબંધક પણ બની શકે અથવા અનુકૂળ થઈ શકે. બાકી તરવણ મારે એકલાય આ પકડાય છે. 9 પ્રકારના તત્વ છે. 9 તત્વના નામ યાદ રાખવા જરૂર તત્વની વ્યાખ્યા શું લખીએ? મેં સમજાવી નથી. એ વ્યાખ્યા બહુ વાર લાગશે, મને બહુ ગોળ ફરીને સમજાવવી પડશે. ના, પણ હમણાં કઈ લખવું? જગતનું જે સ્વરૂપ જે રીતે છે તેને તે રીતે જાણવું. જગ તત્વની સિમ્પલ વ્યાખ્યા તમને સમજાશે નહીં, હમણાં ઉતાવળ નહીં કરતા, એમને કીધું એટલે લખાવી દીધી છે, તમને હું સમજાવીશ. જગતનું જે સ્વરૂપ જે રીતે છે તેને તે રીતે જાણવું. આ શું છે? ઉદ્ગલ. તમે લોકો પાછા ફસાઈ ગયા. મેં શું લખાવી તમને વ્યાખ્યા? જગતનું જે સ્વરૂપ જે રીતે છે એ રીતે જાણો. તમે આને રૂમાલ જાણો છો સંસારીઓ? આ સંસારનો ક્લાસ ચાલે છે તો રૂમાલ તો આ તમને નહીં, ઓલા ફેરિયાને ખબર છે તો રૂમાલ છે. હા, તત્વજ્ઞાનને રૂમાલ કે તત્વથી બોલો. આ શું છે? અહીંયા કોણ બેઠા છે? પતી ગયું. હવે પાછા કન્ફ્યુઝ થઈ ગયા. ટેન્શન નહીં લો, અહીંયા બોલો. ઘરે કંઈ નથી થવાનું તમને. બોલો ને કે એક જીવ તત્વ છે ને એક અજીવ તત્વ બે ભેગા થઈને બેઠા છે. એ છે હે છે. સમજાઈ ગયું? તત્વજ્ઞાનીને આ દ્રષ્ટિ પેલી હોય, એક દુનિયા સામે હોય, આ જ દુનિયામાં જીવતો હોય, એનું સ્વરૂપ ક્લિયર હોય. આ હે છે. આ પુત્તરાસની કાંઈ છે, એમાં શું પુત્તર વૃદ્ધોની પાસે બેઠા હતા ને એક માણસ આવ્યો, સાહેબ આ સોંગ, આ સાહેબ આ આવું આવું, સાહેબ બધું જોઈ બધું ભલે ચાલો જાઓ. પેલો માણસ જોતો રહ્યો કે દુનિયામાં કોઈ જગ્યાએ વસ્તુ બતાવતો તો બેસાડે, ભાવતાલ કરે, સમજાવે, સાહેબ તું જાઓ ને હે છે. આને મારે શું આત્મા માટે કામ કરવું? જગતનું જે સ્વરૂપ છે તેને તે રીતે બોલવું. જો સંસારમાં બધું સાચું નથી બોલાવતું, બધું સારું બોલવું પડે છે. અહીંયા બધી વાતો બોલો. હવે હું તમને પૂછું કે આ રૂમાલ મારી પાસે કેટલા દિવસ, કેટલો ટાઈમ સુધી રહેવાનો? હું ખોબડાવાળો નથી, ચીકણો છું. હાલો હવે બોલો. આજનો વિચાર કે ખોવાઈ જાય તો 3 દિવસ રહે તો હવે જે આયુષ્ય બોલો ને અંદર પકડાવ નથી. બોલો કેટલું? 6 મહિના 6 મહિના. બરાબર. 6 મહિના પછી આનું અસ્તિત્વ નહીં હોય. સમજાઈ ગયું? એ 6 મહિના પછી આ દુનિયામાં નથી રહેવાનો કોઈની પણ પાસે. 6 મહિના સુધી રહેવાનો પણ છે. પાછો 6 મહિનામાં આજે જેવો દેખાય એવો જ રહેશે કે ઘસાશે થોડો? આ સ્વરૂપ છે. ઉપરને એવા બી ગમે એવા જોઈએ. આજે છે પણ પહેલાં આજે જેવું દેખું છું, આવતીકાલે આવો તમે નહીં જોશો. એના પર એક સાબુ લાગી ગયા હશે ને પાણી લાગી ગયા હશે ને બ્રશ લાગી ગયા હશે ને પસીના લાગી ગયા હશે. કેટલું થઈ ગયું છે આ તત્વ. આ સ્વરૂપથી આખું જગત જોવાનું. પ્રતિ સમય ચેન્જ, પ્રતિ સમય ચેન્જ, પ્રતિ સમય ચેન્જ. પાછું એને જ આખી દુનિયા બોલો છો ને તમે, બહુ પરિવર્તન થઈ ગયું. દુનિયા આખી બદલાઈ ગઈ. બોલો શું કામ? નાની એ કીધું જ છે તત્વ. જગત બદલાય તો તત્વ. ખેતરમાં તમે આજકાલ બહુ બદલાઈ ગયા છો. તો કે ભગવાને તો કીધું છે પ્રતિ સમય આપણે બદલાઈએ છીએ, તો તત્વ છે. એમાં મને ભાઈ આવું કીધું હતું મને કે તમે બહુ હમણાં બદલાઈ ગયા છો. તો ભગવાને કીધું જ છે પ્રતિ સમય આપણે બદલાતા જ રહીએ છીએ. એમાં કંઈ મોટી વાત છે જ નહીં. તમને હવે ખબર પડી મેં વિચાર તો ચૂપ થઈ ગયા. હવે મને સંસાર દ્રષ્ટિ કહેતો તમે આધ્યાત્મિક દ્રષ્ટિ જવાબ આપી દીધો. વાત પૂરી થઈ ગઈ. મારા પ્રભુએ કીધું છે પ્રતિ સમય તમે બદલાવો છો. જો તમારી હાથની રેખા છે બરાબર તમે જોઈ લો. તમારા મોબાઈલના સરસ એના કેમેરામાં એને ફોટો પાડીને બંધ કરી મૂકી દો. 6 મહિના પછી તમે પાછી તમારી રેખા જોજો, ચેન્જ. નાની મોટી એમાં ફરક પડી જશે. સમજાઈ ગયું? હું તમને 6 મહિનાનું બતાવું છું કારણ કે પ્રતિ સમય તમે નહીં જોઈ શકશો. તમારી પાસે એ કેપેસિટી હમણાં ન આવે. પણ આ બધું પ્રતિ સમય બદલાય છે. નવું જૂનું થાય છે, જૂનું નવું થાય છે.
માણસો બદલાય છે, સમય ઉંમર પ્રમાણે વિચારો, વર્તન, વાણી, વિભૂતા, બધું કપડાની, હેર ને વાળની ને માથાની ને મગજની ને બધી સ્ટાઇલો બદલાય છે. આ શું થયું? ઉપરની એવા વિઘ્ન મળ્યા. અને આ જે થઈ રહ્યું છે એ રીતે તમારે જગતને જોવું એ અમારું તત્વ. સમજાઈ ગયું? જો આ રીતે જોતા નહીં આવડે ને તો તમને લોકોની હંમેશા ભૂલ દેખાશે, કેવો હતો ને કેવો થઈ ગયો. તમે દોષો જોશો. આ તો બદલાતો જ નથી, એવો ને એવો જ રહે, કોઈ દિવસ એને અસર જ નથી થતી. એ તત્વ ન દેખાડે તમે એ ત્યાં પકડ રાખશો. જે વસ્તુ તમે ખરીદો, નવું તમે મજાનું બહારથી ભારે માલું શું કે સારામાં સારું કંઈ ડ્રેસ કે તમે તૈયાર બધું ખરીદ્યું છે કંઈ, અને આટલું સરસ ખરીદ્યા પછી તમે એકદમ ઉલ્લાસપૂર્વક એને ઘરે લાવ્યા, એકદમ મોંઘું છે, સારું છે, પ્રસંગે પહેરાય એવું છે, અને તમને ભાવ થયો કે પહેલી વખત ભગવાનની પૂજા કરી પછી આપણે સંસાર પસંદ આવો ને તમે ઉત્કૃષ્ટ ભાવ દ્વારા સાથે દેરાસરમાં આવ્યા અને કુદરતી એકાદ ધૂપનો કોક ભાગ તમારા ત્યાં આગળ અડી ગયો અને નવી ફેશનવાળા એવા હોય કે આમ અડતા માત્રામાં તો ઘાવો પડી જાય, ઘણું પડી જાય. અથવા કોઈ જગ્યાએ એક નાનકડી ખીલ્લીમાં એ સાડીનો કોઈ દોરો તમારો ભરાઈ જાય, આખી જે શોભા હતી એ શોભામાં મોટું એક કલંક લાગ્યું. એ પ્રેક્ટિકલ તમે વાત સમજી શકો છો. તમને રાગ અને દ્વેષ લાવ્યા ત્યારે રાગ થયો અને આવું થયું ત્યારે દ્વેષ થયો, કારણ તમે તત્વ દ્રષ્ટિથી એ સાડી અને કપડાને જોયા નહોતા. તત્વ એમ કહે છે કે ત્યારે તું ખરીદે ત્યારે એ બુદ્ધિથી ખરીદ. આ ગમે ત્યારે જવાના સવાવાળું છે. તમે 6 મહિના કીધા, હું કંઈ તમારી વાત પર થોડી રહેવાનું છું. આનું 6 સેકન્ડ પછીનું મને ખબર નહીં, અહીંયા પડી ગયો, ભૂલી ગયો, રાજુભાઈ બહાર ફેંકી દીધો, મારા હાથમાં ક્યાં આવવાનું? તમે મને 6 મહિનાની લાલચ આપે, મારે હાથવી રાખવું પડશે, તો તમારા વચન અન્યથા થઈ જવાના આવે છે. કારણ કે હું તને પ્રતિ સમય નાશવંત જોઉં છું, પ્રતિ સમય મારી પાસે જે રીતે પણ જોઉં છું, પ્રતિ સમય ચેન્જ ઉત્પન્ન એટલે ચેન્જ, પ્રતિ સમય ચેન્જ થઈ રહ્યું રીતે જોઉં છું. પહેલા દિવસે જ્યારે વાપરવા કાઢ્યો હતો ત્યારે કેટલો ડાર્ક કલર ને કેવો નવો હતો, આને હું બગડવા નહોતો દેતો, છેડો વાપરતો હતો. આજે તારે જ બગડવા દઉં છું. આખો સમય બદલાય છે. વાત સમજાય છે બહુ સીધી ભાષામાં? આ સ્વરૂપથી આને જોઉં છું પ્રતિ સમય. જ્યારે તમે નવો ખરીદો, પછી લાખ રૂપિયાનો ડ્રેસ હોય, 50,000નો હોય, સારામાં સારી ઓલી ફેશન ડિઝાઇને બનાવીને આપ્યો હોય, એક જ બનાવ્યો હોય, 6 મહિનાની મહેનતે બન્યો હોય, મા બાપ પપ્પા, તો પણ તમારી આ દ્રષ્ટિથી લેવાનો. આનું 1 સેકન્ડ પછી પણ કાંઈ પણ થઈ શકે છે. એનાથી ફાયદો શું થશે કહો? જ્યારે આવું કંઈ થશે ને તો તમને અંદર જે આ ન જાણ્યું હોય ને આવું ન બોલ્યા હોય ને આવું ન વિચાર્યું હોય, ત્યારે જેટલો તમને અંદરથી દ્વેષ થાય છે ને, તમને ત્યારે એટલી માત્રાવાળો દ્વેષ નહીં થાય. તમને દુઃખ લાગશે, મોંઘો ડ્રેસને કંઈ કામનું પડશે તો ચોક્કસ હું કહું છું દુઃખ લાગશે. તમને એમ થશે કે સારું આ ખોટું થઈ ગયું, પણ અત્યારની માત્રા અને આ તત્વથી વિચારેલી માત્રામાં બહુ ફરક છે. અને પાછું ધ્યાન રાખજો, આ તત્વથી તમે રીઢા નહીં બનતા પાછા. એ તો ઘણા મને કંઈ ફરક નથી, બીજું મને ગમે તે સમજો, રીઢા બનવા માટે આ માર્ગ નથી. તો ઘણા શું આ માર્ગમાં એમાં થઈ પછી એવા બિંદાસ થઈ ગયા, રીઢા થઈ ગયા, કઠોર થઈ ગયા કે એને ગાળો આપો તો મને અસર જ ન થાય, ઉપરને એવા વિરોધ થઈ ગયા. શું અપમાન તમારા થઈ જાય, સ્વાભિમાન જ ન કર્યા થાય તો ના ચાલે પાછું. એટલે આ ઊંધા માર્ગે ન જવું જોઈએ. આ વાત એ મુદ્દા પર છે કે તમને આમ કંઈ રીઢા થઈ જાવ એના માટે નહીં, પણ જે ઉદ્ગલોને લાવ્યા પછી તને ખોટું થાય, ખરાબ થાય, ત્યારે તમને જે દુઃખો થઈ જાય છે, એના થકી જે કર્મો બંધાઈ જાય છે, એને બ્રેક લાગે એના માટે આ તત્વ છે. ઉપરને એવા વિગમ એવા જોડે છે, એ થોડુંક હું પછી સમજાવીશ, આજે નહીં. મેં જ્યારે ક્લાસ જ્યારે શરૂઆત કર્યો ને ત્યારે પહેલા દિવસે આ પદાર્થ મેં લીધેલો છે, સૌથી ફર્સ્ટ યાદ છે? અંદર બેઠા હતા આપણે અને હું પાઠ પર બેસી ગયો હતો, ત્યારે મેં તમને પદાર્થ પછી એસી ખુરશી આવી ગઈ ત્યારે પાઠનો બરાબર ને? ખબર છે અઘરું લાગેલું, નોટ પેન વગર બધા આવેલા, સેના મહિનાની બહેનો થઈ. અત્યારે મેં કીધું હતું નોટ પેન વગર અહીંયા આવતા છે. સમજાય છે કે ઘણી અઘરું લાગે છે? તત્વ છે, બહુ શબ્દો હાઈફાઈ છે, પણ એ સમજાઈ ગયા પછીની જે ક્લીનનેસ છે ને બહુ મસ્ત છે. બસ આટલું જ કહેવા માગું કે જો આ તત્વ સમજાશે તો તમને કોઈ જગ્યાથી રાગ નહીં થાય, કોઈ જગ્યાથી દ્વેષ નહીં થાય. અને હા, તમને બહુ પ્રોબ્લેમ ક્યાં થશે એ બી તમને કહી દઉં છું. તમે જેમ જેમ તત્વો જાણશો ને પછી તમે સંસ્થાના રિસેપ્શનમાં ગયા, તમારું સર્કલ આ તત્વો ભણેલું નથી, તમે તત્વો ભણેલા છો. મોટો પ્રોબ્લેમ ક્યાં થશે ખબર છે? સૌથી મોટો પ્રોબ્લેમ કે તમે નહીં ત્યાં ભળી શકશો અને નહીં તમે તેને છોડી શકશો, બિકોઝ સર્કલ તમારું છે. એટલે લોકો કેવી વાતો કરતા હશે? ચીપ વાતો.
શું સરસ શણગાર કર્યો છે આ રિસેપ્શન આ સરસ થોડી ઓલી લાઈટ છે ને આ થોડીક આમ ફૂલ પર મૂક્યો તો બહુ સારું લાગે તો ત્રીજો એમ બોલશે કે આ છે ને એના કરતાં આ ખોટો ખર્ચો કહેવાય. હવે તમને એ બધી વાતોમાં તમને એમ થશે કે આ વાતોમાં કાંઈ દમ નથી. આ 3 કલાકમાં 1.5-2 લાખનો આ શણગાર છે, પછી કચરો છે, ડ્રેસ પણ નથી કરવાનો. આપણે કાંઈ એમાં વિચારવાનું જ નથી. પણ આની વાતોમાં નહીં તમે ભળી શકશો, નહીં તમે છોડી શકો. તમારી વાત બહુ ખરાબ થશે. વચલો રસ્તો બહુ ડેન્જર આવશે. ત્યારે તમે બરાબર શાંતિથી રહેજો, બહુ ગભરાતા નહીં. હું તમને બહાર કાઢી દઈશ. એક ગેરંટી કહું છું કે તત્વનો ક્લાસ પામ્યા પછી તમે એ લોકોની સાથે નહીં ઊભા રહી શકશો. એ સમજી જશો. પાક્કું ગેરંટી. ભગવાનના પદાર્થની તાકાત છે. તમને એમ લાગશે કે આ ગાંડો હું વિચારે છે, જેમાં કંઈ દમ જ ન હોય. આઈસ્ક્રીમ ખાતા સારી છે, લીધી તો લીધી, એટલે કોઈ ખાવું જ ખાને લીધી, હું એને લઈ લેશો તો લઈ લેશે. બહુ મોટી વાત કરે છે. આવા ગાંડા વેળા કાઢતા હોય એવી એજ્યુકેટેડ લોકો. સમજાયું બરાબર? આ બધું તમને નહીં ફાવે. તત્વ શું છે ખ્યાલ આવ્યો? અને એ બહુ જ ઇઝીલી તમને સમજાઈ જશે. આખા સંસ્થાના પ્રસંગોમાં લોકોની વાતો આવી ગઈ છે. પહેલાં તો સાંભળવાનો ઇન્ટરેસ્ટ થશે, પછી એમાં વૈરાગ્ય આવશે. તો કોઈ વાત કરશે તો મેં સાહેબ ઠીક છે, કરતો છે ટાઈમપાસ. એક લગ્ન સમારંભમાં મારા એક્ઝામના પેપર લઈને ગયો હતો. મારે એક્ઝામ ચાલતી BA અને મને લખવાનો ટાઈમ ના મળે. અને મેં મારા પેપરો લઈને ગયો હતો, મારી બેગ લઈને ગયો હતો. પછી મેં શાંતિથી એક જગ્યાએ મારે પ્રસંગે બેસવું પડે તો એમ હતું જ ઘરના પ્રસંગમાં છો. એટલે મેં પ્લાન બનાવ્યો હતો ક્યાંક ખૂણામાં જઈને લપાઈ જાવ એટલે વાંધો ના આવે. છેલ્લી ખુરશી પકડી લખવા બેસી ગયો પેપર. કોઈના નજરમાં જ ન આવ્યો. પતી ગયું મારું. 8 પ્રશ્ન લખાઈ ગયા રમતા. સમજાય? કારણ કે બિકોઝ મને ખબર હતી કે આમાં મારે કોઈને મળવાનું તો એ બધાને મોઢા બતાવવાના હતા. મારી હાજરી પુરાવાની હતી એટલે બધાને મળી આવું પેલા ફટ. હાજરી પુરાવી દીધી. હવે બીજું શું કામ હોય મારે? કોઈ લગ્ન વિધિ તો કંઈ જોવાની હોતી નથી આપણે ત્યાં. લગ્ન કરનારો વિચાર નથી જોઈ શકતો, લગ્ન હું જોઈ શકું. તો શાંતિથી હું મારું લેસન કરતો હતો ને મારે કંઈ પછી એમાં અમને પંડિતજી બીજા મળી ગયા. MBA ના કોઈ રિલેશનમાં આવ્યા હતા. નાની છે નાની મિલે કરે જ્ઞાન કી વાત હોય. અમે તો 1 કલાક તત્વ જ્ઞાન ચલાવ્યું ત્યાં. જે જગ્યા પર તમે બેઠા છો, શું હું તમે કોઈ સાથે વાતચીત કરો નથી કહેતો. તમે ખાલી આ વસ્તુને સમજ્યા પછી જો તમે તમારી પોતાના જીવનમાં એપ્લાય કરશો, તમને નિમિત્તો જે પણ આવશે તે વખતે તમે તત્વ દ્રષ્ટિથી એ બરાબર એની સ્વરૂપને સમજી શક્યા છો. લોનાવાલામાં ફરવા માટે જાય, ઘણા પોતાના ફેમિલી સાથે જાય, ઘણા પોતાના મિત્ર સર્કલ સાથે જાય. 3 દિવસ ત્યાં આગળ રાખવાનો રહેવાનો પ્રોગ્રામ કરે. શુક્ર, શનિ, રવિ. આળસ સાથે જમવાનું. 1 કલાકનું જમવાનું 3 કલાકે પૂરું કરવાનું. ગુજરાતના ઉજાગરા કરવાના. થાક મુંબઈમાં આરામ કરવા ગયો છે, થાકીને પાછો આવે. આ તો બરાબર બોલું છું ને? બહેનોને એક આનંદ થાય કે રસોઈ બનાવવાની નહીં. પણ બાકી ત્યાં એ બિચારાને ટેન્શન જ હોય કે બેગ સરખી કરો ને ઓલું સરખું કરો ને આ ધ્યાન રાખો ને ઓલું ધ્યાન. મારા ખ્યાલ શાંતિ તો હોય જ નહીં. આપણા કર્મમાં શાંતિ જ ન હોય તો એક બદલાય તો બીજો પર્યાય આવે, એમાં કંઈ ફરક નથી પડવાનો. પણ તમને એમ થાય કે ચલો આજે બહાર નીકળાય, આપણે બહાર નીકળ્યા કે આપણે વેકેશન ગ્રાઉન્ડ લઈ જાય લોકો શાંત થઈ જાય પછી વાંધો ના આવે. તત્વ તો સંસારનું ક્લિયર છે. 3 દિવસમાં 5-15,000, 20-25,000, 50,000 જેવી તમારી શક્તિ હોય એ પ્રમાણે તમે ઉડાડીને આવ્યા. શું થતું? અશુભ ભાવ કરી ના. બહુ ક્લિયર પ્રેક્ટિકલ વાત કરો, જરાય ગભરાવી. આપણો અંદર આ જ આશય ને એકવાર એ લોકોને ફરાવી દઈએ એટલે પછી આખું વર્ષ એમ ન સાંભળવું પડે કે તમે ક્યાંય લઈ જતા. પ્રેક્ટિકલ વાત કરું છું, બતાવવાનો એક જનરલ વાત કરું છું. એ આશયને પકડીને આપણે લઈ ગયા, નોટ નેવર કે આપણે ફરવાના છે. અચ્છા, આપણે ગમે તો છે જ. એમાં બી પાછું જો બુદ્ધિશાળી વધારે ડબલ ગ્રેજ્યુએટ માણસ હોય તો પૈસાની ગણતરી, હોલી ગણતરી, કેટલું એમાં ગોળ ગોળ કરી નાખે. આમાં ક્યાંય તમને તત્વ દેખાયું? અને મેં તત્વ કાઢી તમને બતાવ્યું. આવું તત્વ હોય છે. કહેવાય કે ફર્યા સમાજમાં એક છાપ પડે, બાકી અંદર શું ફર્યા હોય ને કેવા મનથી ફર્યા હોય ને શું દિલ લાગ્યું હોય તો ભગવાન. આ બધી દુનિયા ફર્યો છો, ધ્યાન રાખજો. અમે આખું વર્લ્ડની અંદર જ્યાં બી જઈએ ત્યાં બધું જોઈએ છે, એને સમજીએ છીએ, એને ટ્રાય કરીએ છીએ. એ લોકો જે તે બંગલામાં ઉતરતો તો બંગલા બી અમને કુદરતી જોવાનું થાય છે. મારો બંગલો છે જઈ આવજો ને, એટલે જોવા જવાનું થાય. દેરાસર ક્યાં બનાવું જોવાનું થાય. બંગલો પર હું ત્યાંથી ફોન કરું તો આ બંગલામાં
શાંતિ તે બન રાખી વાત કરી, પણ અહીંયા તો આપણે એકલા પડે તો શાંતિ જેવું ક્યાં લાગે? મને તો એકલામાં આવીએ છીએ ને અમે બધાને લઈને આવે તો વાંધો નહીં, અમે તો શાંતિમાં બરાબર શાંતિમાં રહીએ છીએ. એકાંત બંગલો પણ હવે પોતાનો બંગલો રાખ્યો, તેમાંય પોતાને શાંતિ ન મળે, હવે શાંતિ બધાને લઈ ક્યાંય મને તત્વ ન દેખાય. સી પુરુષો પોતાના પૈસાને એડજસ્ટ કરવા માટે પગલાં લઈ લેતા હશે, નથી એને સફાઈ કરવા જઈ શકતો અને બેન સફાઈ કરવામાં લોચપોચ થાય. આ બધું તત્વ સંસારમાં સમજાય છે, બહુ પાકી વાત છે. ધર્મમાં આવું તત્વ નથી. પહેલું આખું તત્વ છે, જ્યારે તું નવી સામગ્રી ખરીદે, આખા સંસારની કોઈ પણ નાના કાચનીથી માંડીને મોટા ઘર સુધી, મેડિક્લેમથી માંડીને એફડી સુધી, કઈ બુદ્ધિથી? હેય બુદ્ધિથી ખરીદવાનું. આ ગમે ત્યારે દગો આપશે, બસ આ જ વસ્તુ. જો પછી કેવી મજા આવે છે, બહુ ક્લિયર તત્વ તમને સમજાવ્યું. આ સ્વરૂપ છે આખા સંસાર. પછી ઓલો ટોલ નાખે તોય તમને કાંઈ નહીં થાય, ટોલ ઉડી જશે તોય કાંઈ નહીં થાય, ટોલ વધારે લેશે, ટેક્સ વધારે છે તોય કાંઈ નહીં થાય, ઓલો આમથી આમ મિનિસ્ટર ગુટલી મારશે તોય કાંઈ નહીં થાય, ઓલો આમથી આમ ઘૂસી જશે કે આમ. આખા સંસાર સ્વરૂપ એક જ. તારી સાથે જે નિમિત્તો સંસારમાં આવે છે બધાને તું હેય બુદ્ધિ દીધો, આ ગમે ત્યારે દગો આપશે. સમજાય કે લઘુમતી કોમમાં જૈનોનો પ્રવેશ મળ્યો. તમે તો જૈન શ્રાવકો છો, તમે જાણો છો લઘુમતી કોમમાં પ્રવેશનો ફાયદો અને ગેરફાયદો? અચ્છા, તમે જૈન છો તો તમને ખબર? તમારી સાથે શું થયું છે એની તમને નોલેજ તો હોવી જોઈએ. પહેલાંના શ્રાવકો તો બધી નોલેજ રાખતા હતા. તમને તો ઉપરવાલા કરેગા, આપણે કહો તો ક્યાં તૈયાર વાના મિલેગા. કેવી હાલત છે. ઉપરવાળો કોઈ હોય જ નહીં પછી કરવાવાળો, એને ટાઈમ ન હોય. ફાયદો અને ગેરફાયદો એટલે મારી આગળ બધા લોકો બેઠા હતા, મને કે આપણે કેટલો ફાયદો થશે, એમ તો ગેરફાયદા બી કરશે ખબર છે. કારણ કે હું એટલું સમજું કે કોઈ પણ જગ્યાએ નાનકડી પણ સરકાર વ્યવસ્થા આપે એમાં આપણો લોસ હોય તો જ આપે. એટલે એ આપણે નાની બાબતે એ તત્વ સમજાયેલું છે. સમજાયું? તમારા ટ્રસ્ટના રૂપિયાઓ બીજા નાના ટ્રસ્ટવાળાને ટ્રાન્સફર થાય. આ લઘુમતી કોમનો દરજ્જો. જે દેવ દ્રવ્ય સાધન દ્રવ્ય હોય આપણે બધું તો અઘરું થઈ જાય. તમારા પૈસા પડાવવા માટે આ સિસ્ટમ થઈને તમને લઘુમતી કોમનો દરજ્જો આપવામાં આવે છે. તમે તો સંસારના રાજી જીવો, એટલે હે એની ઉપાધિ બુદ્ધિ જીવો. હા, હવે તો કોલેજમાં એડમિશન મળી જશે, ઓલું આમ થઈ જશે, આટલું માફ થઈ જશે. કઈ માફ નહીં થાય, બધી વાતો છે. શત્રુંજયની યાત્રા કરવા માટે એકેય સબસિડી મળવાની નથી, સમજી રાખજો. તમને નહીં આવડે લેતા સબસિડી, મક્કા મદીનાની યાત્રા કરનારને સબસિડી મળી શકે, એને આવડે છે લેતા, તમને નહીં આવડે એ તો વાંધો છે ને. હવે હિન્દુ આપણે ન કરાવીએ, તેમનો ઇંગ્લિશ જે મુસલમાન શીખ એવી રીતે ખાલી હવે આપણે જૈન થઈ ગયા. હિન્દુમાં જૈન. આવતું જ નહીં. ચિંતાજનક પણ છે. ઠીક છે ભાઈ, જો ફાયદાની દ્રષ્ટિએ ફાયદો બી છે, ગેરફાયદાની દ્રષ્ટિએ ગેરફાયદો બી છે. હવે શું ફાયદો થશે અને ગેરફાયદો થશે એ તો સમય જ બતાવશે. પણ તમે આટલું અહીંયા પકડો, ચિંતાને ચર્ચા કર્યા વિના હેય બુદ્ધિથી જે જોવાનું થયું ઉપાધિ બુદ્ધિથી જોવાઈ જાય તો કેટલું નુકસાન થાય. આ સંસારમાં કયું ઉપાધિય તત્વ છે? બધું હેય તત્વ છે. સમજાઈ ગયું? એટલે જે ડિસ્ટર્બ થઈએ છીએ, જે ડલ થઈએ છીએ, ડિસ્ટર્બ જ ન થાય. 10 લાખનો ખર્ચો કર્યો કે 15-20 લાખનો ખર્ચો કરીને દીકરીને પરણાવી, ચોથા તારે દીકરી પાછી આવી, હેય તત્વ ત્યારે રાખવાનું. નહીં તો પછી 15 લાખ દેખાશે, રકમ નહીં આવે. ક્યારે બચવાનું છે? કર્મથી, આ નિમિત્તોથી. નિમિત્ત મોટા છે. ખબર પડી કે 36 લાખ રૂપિયા તમારે પાર્ટીમાં ડૂબી ગયા છે, તરત ઊંઘી જવાનું શાંતિ. હેય તત્વની તાકાત તમે ઊંઘાડી. ઊંઘના ગોળા લેવા ના પડે, ડિપ્રેશનો ના આવે. પૂતગલ હતું ગયું, આત્માને તો આત્મા છે, પૂતગલ ક્યાં છે? આવી સમજણ સી જતા રહ્યા ને મૂર્ખા બહેના આ બધું સંસાર ગણે છે. તમારી પાસે બે જ ઓપ્શન છે, આવવાના જ નથી આવવાનું, પછી એને છોડતા શીખો, આર્ત ધ્યાન કરીને કર્મને આત્માને બાંધતા ન શીખો. આ તત્વનું સ્વરૂપ અહીંયા છે, બરાબર? 9 તત્વનું સ્વરૂપમાં તમે સમજી શક્યા છો કે તત્વ એટલે જગતનું જે સ્વરૂપ જે રીતે છે તેને તે રીતે આપણે બરાબર જોવાનું. આ તત્વ પ્રાપ્ત દવનેશ્વરે નામ લખેલા છે. કેટલા બધા નામ છે? આ હે છે કે ઉપાધિ છે? બોલો ને ભાઈ, બિંદાસ બોલો ને. ડરો છો એમાં? કોઈ જોડે આપણી પાસે આવવાનું નથી પૂછવાનું કે આવું કેમ બોલ્યા. કોઈ નામ આવ્યા તમે લોકો સમજાઈ ગયું તત્વ તમને? જેની દોડધામ છે, જેની માટે લોકો મહેનત કરે
જેના માટે લોકો ઝઘડા કરે એ જ આખું તત્વ એ જ સમજાય ગયું એટલા બસ દ્રષ્ટિકોણ આટલો પકડી દો મજા પડશે હા પૂજા 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 કરી ભગવાનની પૂજા શું લાગે એ કે ઉપાધિ આરા દિલથી બોલે તને શું લાગે હા તો પછી પકડી રાખ છોડવાની નહીં જેમાં તારે શાંતિ મળતી હોય એ પકડી રાખવાની પૂજા જે અશાંતિ લાગી પૂજા કરનારો અશાંતિ દેખાય નહીં પૂજા કરવામાં તને અશાંતિ લાગે ત્યારે છોડી દેજે લાગવાની જ અશાંતિ હા પબ્લિક ઘણી હોય ત્યારે વ્યવસ્થા રૂપે આપણે થોડા દોડાવે એ જુદી વસ્તુ એ વ્યવસ્થા છે બાકી એકલા નિરાત્રમાં તમે 10 વખતથી ભગવાને પકડીને બેસો 10 મિનિટ કોઈ બૂમા થોડી કોઈ કરવાનું છે અહીંયા શાંતિ નહીં મળતું ક્યાં શાંતિ મળશે એટલે એ ઉપાધિ છે આંબીન ઉપાધિ છે ફરીને એક હું એમ બોલીશ નહીં કે ધર્મ ઉપાધિ છે પણ આવાનું એ જ છે સમજાઈ ગયું એક મસ્ત મજાનું બિલ્ડિંગમાં લિફ્ટ હતું લિફ્ટમાં હોંશે હોંશે અંદર ગયા લિફ્ટ ચાલુ કરી નવી લિફ્ટ પહેલી વાર એવી આમ હતી આમ અંદર આમ હોંશે હોંશે જવાનો આનંદ હતો બરાબર અડધે પહોંચ્યા લટકી ગયા અને તે વખતે જે ગભરાટ ને ત્યારે પસીના છૂટ્યા ને હવે કરવું શું બુઆ બૂમ 10 મિનિટમાં તો બાપે બાપ બીપી હાઈ બધું હાઈ એ દિવસથી લિફ્ટ હે સમજાય છે પાક્કું દિવસ પછી ઓલો ગમે તેવા બિલ્ડિંગમાં નવી લિફ્ટ દેખાય તો આપણે લાગતું ટેન્શન આપે એવું છે બહારના પાછળ તો હવે ઓલા થઈ ગયા પેલા તો જાડીવાળા બહારના હતા હવે તો ઓલા જાડીએ નહીં ભગવાન જાણે શું અંદર આપણી હાલત થાય હમણાં મને કોઈ એમ કીધું કે સાહેબ હવે અમારી બિલ્ડિંગમાં એવી લિફ્ટ છે કે લાઇટ બી જાય તો બહાર ખુલી જ જાય હોય ત્યાં તો હવે ઉપાધિ લાગશે નહીં તો સમજાય જ્યારે તમારી સાથે ખોટું થાય ને તમને સમજાય કે આ તો હે પણ ખોટું ત્યાં પછી નહીં તમને ખોટું થતા પહેલાં સમજાઈ ગયું જૈન અને બીજા લોકોમાં આટલો જ ફરક પડે બ્રાહ્મણ ખોટું થયા પછી પસ્તાય જૈન પાપ કરતા પહેલાં પસ્તાય આટલામાં સાહેબ પાપ કરતા પહેલાં પસ્તાવો પાપ કરતા પહેલાં પસ્તાવો ઇન ધ સેન્સ તમારી બુદ્ધિ બરાબર પરફેક્ટ ચાલે આ હે જ પછી તમને ક્યારેય બી એમાં પ્રવેશ કરો તો એટલે તમે ભળી થશો સમજાય ગયું બરાબર તત્વ મેં એ ઉપાધિ બે સમજાવ્યા તત્વના 9 પ્રકાર પહેલું જીવ લિવિંગ એન્ડ નોન લિવિંગ જીવ અને અજીવ મુખ્ય 2 તત્વ છે ગીતામાં જશો તો 2 જ મળશે એ લોકોની શબ્દો જુદા છે પ્રધાન અને પ્રકૃતિ ને પુરુષ આપણે જીવ અને અજીવ બોલીએ એ લોકો જીવ માટે પુરુષ શબ્દો વાપરે અને અજીવ માટે પ્રકૃતિ શબ્દો વાપરે વેદાંત દર્શનમાં જશો તો બ્રહ્મમ સત્યમ જગન મિથ્યા વૈશેષિક દર્શનમાં જશો તો જળ અને ચેતન વસ્તુ એક જ છે ઓલો જળ ચેતન બોલે ઓલો બ્રહ્મ અને જગત બોલે ઓલો પુરુષ અને પ્રકૃતિ બોલે આપણે બોલીએ છીએ એક જ સરખું જીવ અજીવ લિવિંગ એન્ડ નોન લિવિંગ સમજાય જીવ તત્વ તમે કોણ છો તો તમે તરત હું જીવ તમને કોણ છે પૂછ રે જીવ બસ આ જીવ તત્વને તમારે પહેલાં સમજવાનું છે પછી તમારે અજીવ તત્વને સમજવાનું છે આ 2 તત્વ સમજવા થોડા ટફ છે ટફ કરતા બી એને બરાબર સમજવાના છે પછી પ્રોબ્લેમ એ થયો કે જીવ અજીવનો સંયોગ ભેગો થયો પણ તમારે એને બરાબર છૂટો પાડો આટલું કામ કરો એટલે મોક્ષ પાકો બીજું કાંઈ નથી આટલું જ સાર છે તમે કોણ જીવ જીવ એટલે શું તેનું બધું થશે જીવ આને કહેવાય જીવની આ વ્યાખ્યા છે જીવનામાં આટલા ગુણ છે જીવને આટલું આમ હોય છે જીવ આવી રીતે ભરે છે જીવ આવી રીતે આખું જીવનું બરાબર ઊંડાણ ભરેલું આપણે સ્વરૂપ સમજશું પછી અજીવ એટલે શું તો કે આવું 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 અજીવ હોય છે એટલે જીવને સમજશું પછી અજીવને સમજશું પછી બંને ભેગા થઈ ગયા ત્યારે કેટલું બફાઈ ગયું સમજશું એ બફાઈ ગયેલામાં આપણા બધા નંબર છે આ જો આ અજીવ અને આની અંદર મારો જીવ બે ભેગા થઈ બે સેપરેટ હોય તો વાંધો નહોતો મસાલાના ડબ્બામાં નાની નાની ડબલીઓ હોય મરચું રાઈ હળદર ધાણા જીરું બરાબર પણ જેવું આમ મિક્સ કરીને એકવાર દાળમાં નાખે પછી બેનને કોઈ છૂટું પાડવું હતું એમાંથી કાંઈ ન કરી એક બેનની પરીક્ષા લીધી ચા બનાવવા માટે મૂકી પછી ચામાં એને મસાલો જેવો નાખ્યો તો બેન મસાલા વગર નહીં ચા બેન કન્ફ્યુઝ થઈ ગયા એટલે મારે તો એમ કીધું એક કામ કરો મસાલો કાઢી નાખો ને એમાંથી નાખતા પહેલાં તમે રોકો તો બધું બરાબર નાખ્યા પછી કેમ બહાર નીકળે બેનને કન્ફ્યુઝ થઈ
પછી બેને સમજાવ્યું કે આ તત્વો છે. સેપરેટ હોય ત્યાં સુધી બરાબર તત્વો સમજાય, પણ બે ભેગા થાય ત્યારે બધું નુકસાન જ થાય. અને નુકસાન આપણું થયું છે, અને નુકસાનમાંથી આપણે પાછા છૂટા થવાનું છે. પાણીમાંથી બરફ, બરફમાંથી પાછા પાણી. સમજાઈ ગયું? જીવ અજીવ જુદા હતા, આપણે ભેગા થઈ ગયા છે, આપણે છૂટા પડવાનું છે. જ્યારે છૂટા પડશો ત્યારે તમે મોક્ષમાં હશો. સમજાઈ ગયું બરાબર? પહેલાં તમારે જીવને સમજવું પડશે, પછી તમારે અજીવને સમજવું પડશે, પછી કંઈ ભેગું સમજવું પડશે. સમજાઈ ગયું બરાબર? એક કંઈક સાધન મેં જોયેલું, મને યાદ નથી કયું સાધન હતું, પણ એ જેવું મશીન ખોલ્યું એટલે એની અંદર એટલા બધા વાયર હતા, તો હું કન્ફ્યુઝ થઈ ગયો કે આ ક્યાંથી ક્યાં વાયરનું કનેક્શન છે. અને પાછું જે મશીનને સમારકામ કરનારો માનો તો બધા વાયર જોઈન કરી ગયો. હા બરાબર, કાંદરીમાં રસ્તો ખોદાયો હતો ને ઇલેક્ટ્રિકના કોઈ વાયરો નીચે લટકેલા હતા, એમાં માણસો કામ કરતા હતા, ત્યારે દૃશ્ય જોયું. બીજું આ માણસ કેટલો બુદ્ધિશાળી હશે કે આની સાથે જોડાણ, આમાં એની એક ભૂલ જો થઈ તો એની શું દશા થાય? થઈ નહીં, કામ કરી લો છે. આ એજ્યુકેટેડ માણસ. સમજાય ગયું બરાબર? આટલા બધા વાયરના ઢગલામાં બી કોનું ક્યાં કનેક્શન, એક એક કામ કરતો જાય, એક એક કરતો જાય ને આમ દૂર મૂકતો જાય, પછી એક ઉપાડે બરાબર જોડે એને આમ દૂર કરતો. હું જોતો રહ્યું કેટલા બધા વાયર હતા. સમજાય છે કમલેશભાઈ શું કહેવા માંગુ છું? ચલો જીવ તો સમજાય. જીવ કોને કહેવાય? તો જીવની જે વ્યાખ્યા આવે, એક દ્રવ્યથી આવે ને એક ભાવથી આવે. દ્રવ્ય પ્રાણોને ધારણ કરે છે દ્રવ્ય જીવને, ભાવ પ્રાણોને ધારણ કરે છે ભાવ જીવ. આ બધું યાદ નહીં રાખતા, બધું અઘરું છે. તો તમે આટલું જ પકડો, જેને સંવેદન થાય તે જીવ, આટલું યાદ રાખજો. તમને આમ બેઠા હો અને પાછળથી કોઈ આમ ટાચની ફટ કરતી મારે તમે સંવેદન થયું જીવ. કોમામાં ગયેલા ટાચની મારવા નહીં જતા પાછા, તમે પાછું તો અખતરા ગયા ભયંકર કરી નાખો. એ કંઈ સંવેદન નહીં આપણે, મારી વ્યાખ્યા તમે ખોટી પાડશો. જીવતા જીવની વાત છે, સુતા જીવની વાત છે. ક્યાંથી બી ટાચની મારો ને ઓલો માણસ હલી જાય અંદરથી એટલે કહેવાય જીવ. સમજાઈ ગયું? મસ્ત મજાનું તમે ઘરની અંદર શાક સમારવાનો પ્રોગ્રામ રાખ્યો, સામે ટીવી ચાલતું હોય, તમે એકદમ મશગુલ બની ગયા હોય, ધ્યાન તમારું ઓલામાં હોય, અહીંયા તમારા શાક ચાલતા હોય, ચપ્પુ બી વટાણા સમારી રહ્યા હોય, પણ સોફાની નીચે બેઠેલો મચ્છર બરાબર નિશાન આ તક જોઈને તમને જેવું એ 15 આમ પગ કાંટો નાખીને પહેલાં પોતાનો લાભ લઈ લે, પછી જ્યારે એ બરાબર ઉડે તમને જ્યારે ખબર પડે તમે એક જ વાક્ય બોલી શકો, ખબર જ નથી શું કરતી. સમજાય છે? ન ખ્યાલ આવ્યો? સંવેદન થયું ને પછી તમને, ત્યારે ન થયું પછી થયું ને. આને કહેવાય છે જીવ. તમે જીવ હતા ને તમને પછી ખ્યાલ આવ્યો. તો ત્યારે કેમ ખ્યાલ ના આવ્યો? તો કે ત્યારે તમારો ઉપયોગ ટીવીમાં ઘૂસી ગયો. જીવનો પ્રોબ્લેમ છે, એક જ ઉપયોગ રાખી શકે, 10 કામ ભેગા ના કરી શકે. હા તમે 10 કામ ભેગા કરી શકો, ઉપયોગ એકમાં જ એમ કહેવા માંગુ છું. કારણ કે અમે તો તમે ભેગા જ કરી, કુકરની સીટીએ ગણાતી હોય, રોટલી ચાલતી હોય, ફોનની રીંગે સંભળાય, બેલે સંભળાય, 4 કામ ભેગા સંભળાય. પછી કન્ફ્યુઝ હોય કે શાકમાં 1.5 સીટી વાગી જ કે 2 સીટી વાગી જ કે 3 સીટી વાગી છે. ખ્યાલ છે ને બધું? પછી 1.5 સીટી ક્યાં વગાડે, 2.5 ક્યાં વગાડે, 3 ક્યાં, 4 ક્યાં, 5 ક્યાં, 6 ક્યાં. કન્ફ્યુઝ થશો. ક્યારેક ક્યારેક પરીક્ષા કરી લઈશ તમારી કિચનની, પણ ધ્યાન રાખજો. આ બેનો કન્ફ્યુઝ હોય, કેટલી સીટી પડી પૂછે જ પહેલાં, કેટલી સીટી પડી? ગપ્પા લગાડવા 4 પડ્યું હોય 2 તો પછી ખબર પડે કે એટલું બરાબર થયું નથી. સમજાઈ ગયું બરાબર? જીવનું તત્વ આ છે. સંવેદન થાય તે જીવ, જેને અંદરથી ખ્યાલ આવે કાંઈક ગડબડ થઈ, જેને ફિલિંગ થાય તે જીવ. સમજાઈ ગયું? ફિલિંગ થાય છે, લાગણીઓ થાય, દુઃખની પણ લાગણી હોય, સુખની પણ લાગણી હોય, જેને ચિંતા થાય તે જીવ. સમજાય બરાબર? જેને પ્રેમ ઉત્પન્ન થાય તે જીવ. આ બધા જીવના લક્ષણ છે. જે પોતાના સુખને શોધી કાઢે તે જીવ, સુખની લિપ્સાથી જે દોડે તે જીવ. સમજે? આ તમે છો. તમે એટલે તમારો આત્મા. હું તમે કહો એટલે તમારે સી કેતનભાઈ કે કમલેશભાઈ કે બધા જે બધા નામ નથી આવડતા બધા સમજી લો એ તમારું બધું નામ બી ભૌગોલિક રીતે રહે, બાકી તમારું રિયલ નામ તો આત્મા છે. તમે અનામી છો. ખ્યાલ આવી ગયો? ભાઈ તમને કોઈ પ્રશ્ન કરે તમે શા માટે ભણો છો, તમે જવાબ શું આપશો? પારસભાઈને ખુશ રાખો એમ. આત્મામાંથી આત્મામાંથી સવાલ તમને અમને અંદરથી આવ્યો એટલે પૂછવાનું.
બસ બે વાત રાખવાની. ધર્મ શા માટે કરો છો? તો તમારો જવાબ એ જ નીકળવો જોઈએ, મોક્ષ માટે અને આત્મા માટે. બસ આવો જવાબ નીકળે એટલે તત્વ, બાકી બધું અતત્વ. શા માટે ધર્મ આરાધના કરો? શા માટે તમે સેવા કરો છો આટલી? તમે શા માટે અહીંયા આગળ ફ્રી સેવા આપવા આવ્યા છે? આત્મા માટે, મોક્ષ માટે. ખ્યાલ આવી ગયો? હું ભણવા માટે જતો તો એક ભાઈ મને પ્રશ્ન કરે, કેટલી દોડધામ કરો છો? બીજું આત્મા માટે. નહીં કરીશ તો મોક્ષ નહીં આપે ભગવાન મને. બિચારા બીજો કોઈ પ્રશ્ન જ ન પૂછો મને. તત્વના જવાબ જ એટલા પરફેક્ટ છે કે ઓલો માણસ તત્વ સમજી જ જાય. સમજાઈ ગયું? આડું તેડું પછી બચાવ કરવાના જ નહીં. આપણે તો આત્મા માટે જ દોડીએ છીએ, ખોટું બીજા માટે દોડીએ છીએ. સમજાઈ ગયું બરાબર? આત્મા માટે. કોઈ તમને પ્રશ્ન કરે કે શા માટે કમાવા જાઓ? આત્મા માટે. તો કે આત્માને કમાવાનું શું લેવા દેવા? તો કે કમાઈશ તો સંસાર સીધો ચાલશે, સંસાર સીધો ચાલશે તો સમાધિ રહેશે, સમાધિ રહેશે તો ક્ષમતા આવશે, ક્ષમતા આવશે તો ધર્મમાં મન લાગશે, મન લાગશે એટલે આત્માનું કલ્યાણ થશે. સો સિમ્પલ. ફરીને તમે ત્યાં પૂછી લો. કેન્દ્રમાં આત્માને નહીં છોડો, બસ આટલું કહેવા માંગુ છું. બધું સીધું. કીટી પાર્ટી કેમ કરો છો? આત્મા માટે. એ જવાબ શોધી કાઢશે. હવે આપણે નહીં, એ લોકોનો સવાલ છે. ચાલો.